રસાવાળા ખમણ ખાધા, આલુ પૂરી ખાધી હતી, બનાવવાનું તે હું કીધું પછી કીધું તું ખાવસા બપોરે ખાવસા ખાધા, પછી 5 વાગે ખાઈ લીધું. તો ફ્રેન્ડ્સ આપણું હેલિકોપ્ટર જોઈ બીડું છે ચકાચક. હાલો લઈને હવે જવા દઈએ, જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા. ભાઈ દઈએ હાલો ફ્રેન્ડ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જો કે મજામાં રહેશો ને આપણે બહુ અને બહુ મજામાં છીએ. આજના અમારા નવા બ્લોગમાં આપ સૌનું ખૂબ ને ખૂબ સ્વાગત છે. ને આજે વારંવાર બધા જાગી જાય છીએ મોડા 11 વાગે, અને જો બધા નાસ્તો કરવા બેસી જશે. તો હાલો ફેમિલી, તમે બધા પણ નાસ્તો કરો ને અમે નાસ્તો કરવા બેસી જઈએ. તો હાલો બધા નાસ્તો કરવા. ફ્રેન્ડ ઘરે નાસ્તો કરીને આવવાના જાય ખરીદી કરવા. અત્યારે રવિભાઈને એના કપડાં લેવા તો અહીંયા નાસ્તો કરવા રવિભાઈ રોકી દીધા છે. તો નાસ્તો કરી લેવી રવિભાઈનો. ગણિતની પરીક્ષા ચાલુ કર્યો. હા ભાઈ હારે છો. ચકાચક આલુપુરી આવી ગયો રવિભાઈ. શોપિંગ કરવા નીકળ્યા હો રવિભાઈ. શ્રીમત છે ને? જો શું છે? શ્રીમત છે. શીખ કહો ભાઈ, રવિભાઈ ઘરનાનું શ્રીમત છે. ચાલો નાસ્તો કરીને જઈએ શોપિંગ કરવા. ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આવી જઈએ સિટીમાં રવિભાઈને ખરીદી કરવા. આ ભાઈ લાવ્યા જો આ બે. હાલો ફ્રેન્ડ્સ જઈએ અંદર, હમણાં બતાવી તમને કેવી ખરીદી કરવી. બંધ છે બંધ છે ભાઈ, આમાં આવ્યા છે. મારો ભાઈ બાવણું છે. સિક્કો લગ્નમાં તમારે પહેરવાના છે. ઓ ખાસ. તો ફ્રેન્ડ એ દુકાનમાં કઈ જાય ને, આ દુકાનમાં જાય છે. જોઈ કેવું છે કેવું નહીં. એમ અહીંયા તો જોડા કાઢવા પડશે. બોલે આપણે તો હાલતું હતું ભક્તિ. કાંઈ વાંધો નહીં, જઈએ અંદર હમણાં ખબર. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે બધા ખરીદી કરીને વેવલીની ચા પીવા આવી જશે ચકાચક. અહીંયા હું રવિભાઈની બધા ચા પણ પી નાખી. રોયલ બહુ તાણી કરે એની સાથે ટેસ્ટ માર્યું હમણાં ખબર પડે. કેવી પીવી છે કેવી? વેવલેની ચા છે જો કેવી પીવાની? પીવી અહીંયા બધા ફ્લેવર મળે હો તમામ. જો આ ભાઈનાથમાં ઠેલી હો સ્મોલ મીડિયમ. રવિભાઈની જો મીડિયમ જ હોય ને. મીડિયમ આપી દો. ચકાચક રવિભાઈના કપડાં લઈ આવ્યો. બતાવો ભાઈ. 10 વાળા બે તો ઠેલી છે. પકડો તો રવિભાઈ, પકડો તો. થેલી અંદર જો વ્હાઈટ શર્ટ હો ચકાચક. ને આમ જો દાંડા પાડ પેન્ટ હો બ્લુ. શ્રીમતની તૈયારી. ક્યાંય ઠેલી જોઈ લો. કાંઈ ઘટે? તમારા ઓલાને આમંત્રણ તો આપી દો શ્રીમતમાં. એમ કે રહ્યું આવજો બધા રવિભાઈ ઘરે શ્રીમતમાં. જો એવલે 2 તારીખે છે, આવી જાજો બધા. કપમાં આવે એ ઓલા નો તો એવલેની ચા હો જો રવિભાઈ હો. કેમ છે રવિભાઈ? પેલા ભાઈ ટી શર્ટમાં ડાઘા પડ્યા. રવિભાઈ પૂછો સા કેવી છે? કેમ છે રવિભાઈ? એવલેની ચા હો. છે ને તો પછી સકાસક જ હોય છે મારો ભાઈ. તો ફ્રેન્ડ્સ આપણે ચા પાણી પીને પછી આવી ગયા થાય જલારામમાં ખાવસા ખાવા અને પાર્સલ લેવા. હાલો ફ્રેન્ડ્સ એક ખાવસા સાકી લેવી અને બીજા બેને ખાવસા ઘરાટું લેતા જઈએ. હાલો ફ્રેન્ડ થોડોક નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા ખાવસા ખાઈને પછી ઘરે પાર્સલ લઈને આવ્યા હતા ને ઘરે ખાવસા ખાઈ લીધા અને આગળ હુઈ ગયા હતા. ને હુઈને પછી અત્યારે જાગીને ચા પાણી પી લીધા છે. ને આજે હજી ચા પાણી પીવા છે. ને ઢીંગુડી જોઈએ નાની ઢીંગલી નાટક મારે છે. એટલે એમ કરે છે આંખ્યું એમ. અને આ ભાઈ જો અમારે પતંગ ચડાવવા મળ્યા છે. હવે અમથી પરજા કંઈ હાથ ન લે નકરી પતંગો ચડાવ્યા કરે જો રજા હોય એટલે. તો હાલો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ ઘડીક બહાર અને જ્યાં જશું તમને બતાવશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ના બેન ને જો દૂધ પીવાનું મગજમાંથી હાલા કરે છે. પીલાય દીકો પીલા દૂધ પીલા. ચાલો ફ્રેન્ડ તો આપણે હેલિકોપ્ટર અહીં પીડ્યું હતું ખાતા હેઠે ત્યાં લેવા આવ્યા છે. ભાઈને ફૂલ તેજી છે હો. આ તો બધું બંધ છે. હું આરામ કરે એ હાટું સારું કે રાવડે શું વાત છે. મયુર ડાબી હે મયુર કેરળા ને ભાઈ કિશોર ને મને તો એમ કે ફાટફાટા તેજી છે. લા ભાઈ સુરતમાં ફૂલ મંદી છે. હા તો આમ તો ટાઈમ પાસ કરે. હાલો જવા દઈએ. તો ફ્રેન્ડ્સ આપણું હેલિકોપ્ટર જો પીડ્યું છે ચકાચક. હાલો લઈને હવે જવા દઈએ. જવાનું છે માતાજીના મંદિરે દર્શન કરવા. ભાઈ દઈએ. હાલો ફ્રેન્ડ્સ બ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ મા મેલડીના મંદિરે દર્શન કરવા. ફેમિલી હારે છે આપણે હાલો મા ભગવતીના દર્શન કરી લઈએ. તમને બધા એને દર્શન કરાવી દઈએ. તો કમેન્ટમાં જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં. ચાલો જય મા મેલડી.
તો મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ અને પહોંચ્યા ત્યાં અહીંયા આરતી ચાલુ છે અને જો કેટલું બધું પબ્લિક છે. હવે આરતી પૂરી થઈ જાય પછી દર્શન ચાલુ થશે. આપણે કડીક આરતીમાં પડી ગઈ આપણા સૌભાગ્ય કહેવાય. કડીક આરતીનો લાવો લઈએ અને પછી આરતી પૂરી થાય પછી દર્શન કરીને ત્યાંથી રવાના થઈ જાય ગરબા જવા માટે. જો કેટલું બધું ભાવિક ભક્તો અહીંયા આવે છે દર્શન કરવા. ચાલો ફ્રેન્ડ માતાજીના દર્શન કરી લઈએ ને પછી હવે જવા દઈએ ગરબા. તો ફ્રેન્ડ્સ અમે લોકો અત્યારે માં મેલડી માના દર્શન કરીને પછી આવી ગયા હતા આ કાળુની પાણીપુરી ખાવા. ચકાચક પાણીપુરી ખાઈ લીધી છે અને આ લોકો જો તૈયારી કરે છે જવાની હવે. અને આપણે ઘડી ખોવાની ઘડી કાળું યાર કારણ કે આપણો બહુ જૂનો મિત્ર છે. હાલો ફ્રેન્ડ્સ હવે જવા દઈએ પાણીપુરી ખાઈ લીધી છે. ફેમિલી તો અત્યારે આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાઈને ઘરે આવીને દીવાબત્તી એવું કર્યું. અને આ બેન જો પતંગ હારી છે તો ફાડે છે ને પછી હાંધવાનું કરે જો. આ ભાઈ કારણ કે હમણાં પતંગ હાંધતા હતા એટલે જો જોયું પતંગ એની ફાટી ગયેલી હતી. આ ને હારી પતંગ છે તો ફાડીને હરકી કરવી છે કાઢીંગો. જો આ પછી ટેપ ટેપ ગોતી દેવો ને છેડો જો ન ખો આપણે ગોતવા માટે. ફ્રેન્ડ્સ આવું બધું છે ભાઈ. તો ચાલો હવે આ કંઈક થોડું ઘણું જમવાનું બનાવશે જમી લઈ પછી ખાઈ પીને હોઈ જાય. હાલો જોઈએ હમણાં હું જમવાનું બનાવે છે. અત્યારે પાણીપુરી ખાઈ ખાઈને બધા આવી ગયા છે જો ઉખાડ્યો ટેપ પટ્ટી જો કરશે રિપેરિંગ જોયું ને ગમે ને એની આંગળીમાં સોંટી રહે જો જો ક્યાં સોંટે છે તારે આંગળી સોંટે જો આવું છે કાંઈ નહીં. હારો ફેમિલી હમણાં જમવાનું બનાવે પછી જમી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણે ચા ભાખરી ચકાચક બની ગઈ છે અને આ ભાજી છે એ પછી કાલની ગરમ કરી નાખ્યો. આનું પછી એવું બધું બહુ હોય ફ્રીજમાં મૂકી દે ને પછી ગરમ ગીરા કરે ને આપણને એવું બધા ન આવે એ બધાને પાછું ભાવે આપણને ન ભાવે. હાલો ફ્રેન્ડ્સ જમી લઈને તમે બધા હાલો જમવા જોયું સાંભળ્યું આપણને કેવું કે મોઢે કેવો પછી ભલે કેમ તેમ હારા ખાયા મોઢે જ કેવું પડે. અમારે એવું કાંઈ નહીં અમે ટાઢું ખાઈ લ્યું. તારે ટીવી ખોટી થાય છે. હા તાર હું તો ખોટી થાય બેબી શાક ડુડુ તો હાલો ફ્રેન્ડ્સ હવે જમી લઈએ આપણે. હાલો તમે બધા જમવા. આજે સવાર દીનું છે ને સવાર દીનું અત્યારે ભાઈ હો ઘરનું ખાવાનું. સવાર દીનું નાસ્તામાં સ્વેટા છે. સવારમાં સાપ અને ફાફડી ખાઈ દીધી. બપોરે આમ જોઈ ત્યારે મેં અહીંયા રસાવાળા ખમણ ખાધા આલુ પૂરી ખાઈ દીધી. પછી બપોરે ખાવસા ખાધા પછી 5 વાગે ખાઈ લીધું પછી પાણીપુરી ખાઈ દીધી અને પછી અત્યારે સાપ. હાલો ફ્રેન્ડ્સ હવે જમી લઈને ડખો થાય હમણાં. ચાલો ફ્રેન્ડ્સ તો હું આવી ગયો છું ઘરે. ગયો તો નીચે ઘડી આંટો મારું દીધો કે તો આવી ગયો છું ઘરે અને આ બધા જો બથારી કરી નાખી છે અને હોવાની તૈયારી છે. તો ફ્રેન્ડ્સ તમને બધાને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો? ખરીદી કરવા જવાનો, નાસ્તા પાણી કરવા જવાનો, તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ બાય બાય, જય માતાજી. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.